આપણી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજીએ જ્યારે કેન્દ્રમાં 11 વર્ષનું શાસન પૂર્ણ કર્યું એનડીએ સરકારની, ત્યારે આ સુશાસનના 11 વર્ષ દરમિયાન સુશાસન, જનકલ્યાણ અને લોકોની સુખાકારી માટેના જે કામો થયા એ પ્રજા સમક્ષ લઈ જઈને હજી વધુ કેવી રીતે આપણે લોકોની સેવા કરી શકીએ એ અંગે આજે વલસાડ જિલ્લા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. એમાં સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ, જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને ડાંગના પ્રમુખ શ્રી કિશોરભાઈની આગેવાની હેઠળ આજે પ્રેસ વાર્તા યોજાઈ. એમાં 2001 થી માંડીને 2025 સુધી મોદી સાહેબે જે રીતે ગુજરાત અને દેશની સેવા કરી છે અને દેશની સેવા કરવામાં પણ ગુજરાતનું જે ગૌરવ વધાર્યું છે અને દેશના વિકાસમાં આપણો દેશ અર્થતંત્રની દ્રષ્ટિએ 11મા સ્થાને હતો 2014માં, પછી 5મા સ્થાને આવ્યો અને આજે 4થું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવી અનેક સિદ્ધિઓ કે લોકોની સુખાકારીમાં વધારો થાય, દરેક લોકોની આવક વધે અને સાથે સાથે આપણો યુવાન સમગ્ર દુનિયામાં પોતાનું કૌશલ્ય બતાવી શકે એ માટે અનેકવિધ યોજનાઓ જેવી કે સેમિકન્ડક્ટર સમગ્ર તાઇવાન સિવાય ફક્ત ઇન્ડિયામાં બનવા જઈ રહી છે. આ ડિસેમ્બર સુધીમાં એનું પ્રોડક્શન ગુજરાતમાં થશે. આવી અનેકવિધ યોજનાઓ જ્યારે મોદી સાહેબે વિશ્વ ફલક ઉપર બતાવી છે અને આપણા દેશને એક શાંતિપ્રિય રાષ્ટ્ર તરીકે અને આતંકવાદને ખતમ કરવા માટેનો જે એક સંદેશ સમગ્ર વિશ્વને આપ્યો છે અને પાકિસ્તાનને આપ્યો છે, આવા અનેકવિધ કામો જ્યારે આ સરકાર કરે છે ત્યારે આપણે સૌ પત્રકાર મિત્રો, દરેક મીડિયા, દરેક નાગરિક જાણે છે. તો આપણે આ વાતને વાગોડીને વધુ કેવી રીતે આપણે વધુ સારી રીતે આગળ વધી શકીએ એના માટે આ પ્રેસ મીટનું આયોજન. જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થયા છે એ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સંકલ્પથી સિદ્ધિની પૂરા દેશભરમાં પહેલા અમારી પ્રેસ કોન્ફરન્સ થઈ. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પ્રેસ વાર્તાનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે કર્યું અને આજે વલસાડ અને ડાંગ જિલ્લાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ વલસાડ ખાતે કરવામાં આવી છે. એમાં અમારા ગુજરાતના રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ, અમારા દરેક ધારાસભ્ય શ્રી, અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ અને કિશોરભાઈની વિશેષ ઉપસ્થિતિમાં આ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. અને એનો મુખ્ય હેતુ જે અમારી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે 11 વર્ષમાં જે અમે સંકલ્પ લીધા હતા એને સિદ્ધિ લગીને કઈ રીતે અમે આગળ દોડી ગયા છે અને ભારત દેશને દરેક ક્ષેત્ર કઈ રીતના વિકાસ કર્યો છે એની વાત કરવા માટે આજે ખાસ પ્રેસ વાર્તાનું આયોજન કર્યું. જેમ તમે જાણો છો કે ભારત દેશ 11મા નંબરે હતું, એ આજે ભારત દેશ વિશ્વમાં 4થા નંબરે પહોંચી ગયું છે, 3જા નંબરે તરફ કૂચ કરી રહી છે. એ રીતે આપણે હેલ્થ સેક્ટરમાં પણ પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અનેક યોજના સાથે આપણું સ્વસ્થ ભારત બને, ફિટ ઇન્ડિયા બને એના માટે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ મહેનત કરી રહ્યા છે. આપણું ભારત દેશ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એકદમ પ્રાધાન્ય મળે એના માટે અનેક પ્રકલ્પો કરે છે, અનેક યોજનાઓ અને પોલિસી બનાવી છે. એના કારણે રેકોર્ડ તોડ FDI પણ ભારત દેશમાં આવી છે અને ઇઝ ઓફ બિઝનેસમાં આપણું ભારત દેશ વિશ્વમાં ઉપરના સ્થાન પર આવતું જાય છે. એ રીતે આપણા ભારત દેશની આંતરિક સુરક્ષા પણ કઈ રીતના મજબૂત કરીને 3 વાર જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કરવાની હિંમત કરી, 3 વાર ભારત દેશની સેનાએ કઈ રીતના વળતો હુમલો કર્યો અને ઓપરેશન સિંદૂરમાં પણ પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણો નેસ્ત નાબૂદ કઈ રીતના કર્યા અને પાકિસ્તાનને પૂરા વિશ્વની સામે ખુલ્લું પાડવાનું કામ પણ કોઈ કર્યું હોય તો અમારી ભારતીય સેના અને જેમને સપોર્ટ આપ્યો આપણી ભારતીય સરકાર છે. અને આ બધી જે કામ નરેન્દ્ર મોદી સાહેબે દરેક લોકો માટે કર્યા, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમમાં પણ 2000 રૂપિયા આપ્યા, એવા અનેક દરેક વર્ગોના માટે કામ કરે. એના કારણે નરેન્દ્ર મોદી સાહેબ 3 વાર સતત પ્રધાનમંત્રી પૂર્ણ બહુમતી સાથે બન્યા, દેશના બીજા પ્રધાનમંત્રી બન્યા અને વિશ્વમાં પણ જે પોપ્યુલેરિટી રેટિંગ છે એમાં પૂરા વિશ્વમાં નંબર 1 લીડર તરીકે ઉભરીને આવ્યા છે. એના માટે આપણા પ્રેસ મીડિયાનું સૌથી વધારે સારું કવરેજ હોય છે, ટીવી મીડિયાનું સારું કવરેજ હોય છે. એ જે વિકાસની વાતો રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારની છે એ નીચે લગીને પહોંચે એના માટે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્યવાદ.